અરવલ્લી જિલ્લામાં પોલીસના જવાનોનો વધુ એક દારૂકાંડ સામે આવ્યો છે. ગુજરાત પોલીસનું નાક વઢાય તેવી ઘટના અરવલ્લી જિલ્લામાં બની છે. પોલીસ સ્ટેશન હેઠળ કામ કરતા 2 ટીઆરબી અને 1 જીઆરડી જવાનની મોટી કરતૂતનો પર્દાફાશ થયો છે. ગઈકાલે એટલે કે 11 જાન્યુઆરીના રોજ એક બાતમી હકીકત મળેલી કે રાજસ્થાનથી એક ડાલુ એટલે પિકઅપ ડાલુ આવે છે જેમાં દારૂ ભરેલ હતો અને કોઈ ટીઆરબી અને જીઆરડી ના જવાનો દ્વારા એ જે પિકઅપ ડાલુ છે એને કોઈ એક જગ્યાએ લઈ જઈ અને તેમાંથી દારૂ ઉતારી દીધેલ હતો એવી બાતમી હકીકત જે મળેલી એના આધારે વધુમાં તપાસ કરતા એવું સામે આવેલું પૂછપરછ કરી બધાનો રોલ કોલ લેવામાં આવ્યો જેટલો પણ સ્ટાફ હતા એનો અને સઘન પૂછપરછ બાદ જે ટીઆરબી અને જીઆરડી ના જવાનો હતો એમાં સામે ચાલીને એ લોકોએ જે પોતાની વાત છે એ કબૂલી છે કે ગઈકાલે 11/1/2025 ના રોજ આવી ઘટના બની હતી જેમાં બે ટીઆરબી ના જવાનો અને એક જીઆરડી નો જવાન છે એ અને એક કોઈ અન્ય ઈસમ છે એવી રીતે 4 જણાએ આ જે આખી ઘટના છે એને અંજામ આપેલો હતો અને ટોટલ લગભગ 1,96,770 રૂપિયાનો જે દારૂ છે એ લોકોએ ધનસુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોલવડા જે ગામ છે ત્યાં ગૌચરમાં આવી રીતે ઉતારી દીધેલો હતો અને આ જે ગુનાહિત પ્રવૃત્તિ છે એને અંજામ આપેલો હતો. અચ્છા, દારૂ ક્યાંથી લાવવામાં આવતો, કોને પહોંચાડવાના હતા અને શું આમાં કોઈ પોલીસ કર્મચારીની સંડોવણી એવું લાગે છે? અત્યાર સુધી તો ટીઆરબી અને જીઆરડી ના જે જવાનો છે એની સંડોવણી સામે આવી છે. પોલીસની કોઈ સંડોવણી છે કે નહીં એ તપાસ હજી ચાલુ છે અને રાજસ્થાનથી દારૂ આવતો હતો અને ક્યાં હજી એ ભરીને જતો હતો એ હજી જ્યારે પિકઅપ ડાલાવાળો અરેસ્ટ થશે એ ડાલુ આઈડેન્ટિફાઈ થઈ ગયું છે એના આરોપી એ જ્યારે અરેસ્ટ થશે એની પૂછપરછ પછી ખ્યાલ આવી જશે. સર, ધનસુરાના રજોડ ગામેથી એક સસ્પેન્ડેડ પોલીસ કર્મીના ઘરેથી લગભગ 2.5 લાખ જેટલો દારૂ ઝડપાયો છે. આ આરોપીને ઝડપી લેવા માટે કેટલી ટીમો દ્વારા? કુલ અત્યારે 3 ટીમો છે એ કાર્યરત છે. એમાં અલગ અલગ સર્વેલન્સના માધ્યમથી એ તપાસ કરી રહી છે લોકેશન ક્યાં આવે છે અને એ કામ ચાલુ છે. સર, આ સસ્પેન્ડેડ પોલીસ કર્મીનો આપ ગુનો છે, આ આરોપી સામે પાછા હેઠળની કાર્યવાહી થશે? એ જે પણ હવે તપાસ આગળ જે પણ ઉચ્ચ અધિકારીઓ છે એના દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ તમને બધાને જાણ કરવામાં આવશે. સર, જે રીતના એક પોલીસ કર્મી હોય કે જીઆરડી હોય તેમની સંડોવણી સામે આવી રીતે ભૂતકાળમાં પણ આવી રીતના પોલીસ કર્મીઓ પર દારૂના છાંટા ઉડી ગયા છે. ક્યાંક તમને એવું લાગી રહ્યું છે કે અરવલ્લી પોલીસની શાખ આમાં દૂર થઈ રહી છે? જે અગાઉ પણ આપણે જે રીતે વાત થઈ કે ડીઆઈજી સાહેબ અને એસપી સાહેબની સ્પષ્ટ સૂચના છે કે કોઈ પણ જાતની આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એ જિલ્લામાં ચલાવી લેવામાં નથી આવતી. એ કોઈ પણ પ્રાઇવેટ પર્સન દ્વારા હોય, પ્રાઇવેટ વ્યક્તિ દ્વારા હોય અથવા તો પોલીસ દ્વારા હોય, જીઆરડી દ્વારા હોય અથવા તો ટીઆરબી દ્વારા હોય, એના ઉપર કડકમાં કડક કાર્યવાહી છે ભૂતકાળમાં પણ કરવામાં આવી છે અને આ બે જે કેસ છે એમાં પણ આપ જોઈ શકો છો કે એફઆઈઆર એના ઉપર દાખલ થઈ ચૂકી છે અને જે પણ તપાસ છે એમાં યોગ્ય પગલાં લેવામાં આવશે.